ભવસંભવ ભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતે. અનંતકોટી બ્રહ્માંડાધીશ્વર સર્વાવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, જેમની અમિત દ્રષ્ટિ કાયમ સુરતના ભક્તો ઉપર ઠહેરતી આવી છે, એવા આપણા મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિ દેવના દિવ્ય સાનિધ્યમાં સુરતને આંગણે અમારા લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનો અને એસવીજી ટ્રસ્ટના જે સુંદર પ્રયોજનથી વિવાહ સંસ્કાર મહોત્સવનું પ્રથમ આયોજન અહીંયા સુરતને આંગણે થયું છે. આજના દિવ્ય પ્રસંગે ઉપસ્થિત સર્વ ભારતીય સનાતન વૈદિક પરંપરા એમાં શ્રદ્ધા અને આસ્થા રાખનાર, પ્રભુતામાં પગલાં માંડનાર નવ દંપતીના માતા પિતા, એમના સગા સંબંધી, વેલા એટલે કે કન્યા પક્ષ અને વર પક્ષના તમામ સદસ્યો, જેમને આ મહોત્સવને સફળ કરવાને માટે પોતાની યત્કિંચિત સદલક્ષ્મીનો વ્યય કરીને સહયોગ આપ્યો છે, એવા તમામ યજમાનો અને દાતાશ્રીઓ, જેમને પોતાના શરીરથી પરિશ્રમથી આ મહોત્સવને સફળ બનાવવા 2 મહિનાથી 3 મહેનત કરી છે, એવા મારા યુવક મંડળના તમામ સભ્યો, અને જેને આ મહોત્સવને બિરદાવવાને માટે, આ પ્રસંગને બિરદાવવાને માટે અહીંયા આગળ સામાજિક રાજકીય ઉપસ્થિત સર્વે મહાનુભાવો, સર્વ ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, વધારે કંઈ બોલવું નથી. એના 2 કારણ છે. એક તો થોડું ગળું પકડાણું છે, અને બીજું કારણ એ છે કે જાનમાં બધાનો લક્ષ્ય એ ભોજનમાં હોય. જાનૈયાનું ધ્યાન ભોજનમાં હોય, ક્યારે અહીંથી છૂટીએ અને ક્યારે ત્યાં પંક્તિ પડે. આજે ઉપદેશનો ઉત્સવ નથી, આજે તો આનંદ માણવાનો ઉત્સવ છે. અને આનંદ કેવળ જેમના ઘરે, એટલે કે જે માતા પિતાના આંગણે આ શુભ પ્રસંગ આવ્યો છે એટલો જ નહીં, પણ આપણી ભારતીય સનાતન જે પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, એને આપણને એક બહુ ઉમદા વસ્તુ, જેની કિંમત અને મૂલ્ય હજુ આપણી ભારતની સંસ્કૃતિમાં જળવાણી છે, જેને આપણે પરિવાર કહીએ છીએ. વિવાહ આદિ જે સંસ્કારો આમ તો વ્યવહારિક કાર્ય છે, પણ આપણા શાસ્ત્રોએ આ કાર્યને આજે ઉત્સવના રૂપમાં આપણે કેમ મનાવીએ છીએ? ઘણાને મનમાં એમ થાય કે ધર્મક્ષેત્ર છે, અને ધર્મક્ષેત્રની અંદર આવા સામાજિક કાર્યોનો શું સ્થાન છે? પણ આ વાત તમને એટલા માટે સ્પષ્ટીકરણ કરું, આ લગભગ અમારા નિષ્ઠાની અંદર આપણા હરિભક્તો દ્વારા, આયોજકો દ્વારા જે આવા સમૂહ લગ્ન થયા, આવો 11મો કે 12મો પ્રસંગ છે મારા જીવનની અંદર કે જેની અંદર આવવાનું થયું છે. અમે પ્રથમથી એક વાત એવી સમજીએ છીએ, ભગવાને આ જીવાત્માને જ્યારે મનુષ્ય દેહ આપ્યો છે, ત્યારે 4 પ્રકારના પુરુષાર્થની સિદ્ધિનો યોગ આપ્યો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આધ્યાત્મિક ક્ષેત્રનું પ્રધાનપણું જો હોય તો એ જીવાત્માનું કલ્યાણ છે, પણ એ મોક્ષના આવાંતરની અંદર જીવાત્માનો વ્યવહાર, વિચાર અને એના ગ્રહસ્થાદિ આશ્રમો, એનું પોષણ થાય, એના માટેની સુંદર વ્યવસ્થા એ આપણી સંસ્કૃતિએ, આપણા શાસ્ત્રોએ કરેલી છે. અને એટલા માટે તમે જુઓ તો ગર્ભાધાન સંસ્કારથી લઈને, એટલે કે માના ઉદરની અંદર જ્યારે બાળકનું બીજ જ્યારે રોપાય ત્યારથી પુંસવન સંસ્કાર, જન્મ સંસ્કાર, જાત સંસ્કાર જેને કહેવામાં આવે છે, નામકરણ સંસ્કાર, મુંડન સંસ્કાર, ચૌલ સંસ્કાર જેને કહેવામાં આવે છે, યજ્ઞોપવિત સંસ્કાર, પાણી ગ્રહણ સંસ્કાર એટલે કે આ વિવાહ સંસ્કાર, અને આ યાત્રા 16 સંસ્કારને પૂર્ણ કરીને અંતિમ ચરણ જેને અગ્નિ સંસ્કાર, એટલે દેહનો જ્યારે ત્યાગ કરે ત્યારે એ દેહને
એ પંચભૂત આહુતિની અંદર, અગ્નિની અંદર સમર્પિત કરી અને પંચભૂતમાં વિલીન કરાવે. આને પણ સંસ્કાર કહેવામાં આવે છે. આની પાછળનું બહુ એક સુંદર, ઉમદા અને જે સિદ્ધાંતનું કાર્ય છે. અમે અહીંયા આગળ આ ઉત્સવને કરીએ, અમે પરમ પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના વખતમાં એક પ્રસંગમાં જવાનું થયું હતું ને ત્યારે બાપુજીના મુખે અમે વાત સાંભળી હતી ને ત્યારથી અમને થયું કે આ કામ અમારી જવાબદારીમાં કેમ આવે. આમ તો અમે ભક્તોને આ સંસાર, માયા, મોહ રૂપી બંધનમાંથી મુક્ત કરાવવા માટેની જ વાત કરતા હોઈએ, પણ છતાંય આ એક જીવનનું એવું પાસું છે. આપણે આ શાસ્ત્રોની અંદર 4 આશ્રમ લખ્યા: બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને ત્યાગાશ્રમ. આ 4 આશ્રમની અંદર જો કોઈને ઉત્તમ અને શ્રેષ્ઠ આશ્રમ બતાવવામાં આવ્યો હોય તો એને ધન્યો ગ્રહસ્થાશ્રમને બતાવવામાં આવ્યો છે કે ધન્ય છે ગ્રહસ્થાશ્રમ. એના 2 કારણ છે કે એના દ્વારા આ સમાજ, પ્રકૃતિ અને સંસ્કૃતિનું રક્ષણ થાય છે, પોષણ થાય છે અને નિર્વાહ થાય છે. અને આજે એટલા માટે એને ધર્મ સાથે જોડીને, ત્યારે બાપુજી એમ બહુ સહજમાં જવાબ આપ્યો હતો કે એક તો જો અમે બ્રાહ્મણ કુળમાં છીએ એટલે લગ્ન કરાવવા તો બ્રાહ્મણનું કામ છે ને, આ બધા ચોરીની અંદર ભૂદેવો બેઠા હશે. બીજું, એક ધર્માચાર્ય તરીકે ગુરુના સ્થાને બેઠા છીએ અને ગુરુના સ્થાન હોવાથી અમારા બાળકોની અંદર આ ગ્રહસ્થો એ કન્યા પક્ષના હોય કે વર પક્ષના હોય એ અમારા બાળકો છે અને બાળકો હોવાને નાતે એ કન્યાદાન કરવાનો અને વરને આશીર્વાદ દેવાનો એ અમારો અધિકાર છે. એટલે એ નાતે પણ અમે કરીએ છીએ. ત્રીજું, મહારાજે બાપુજીએ કારણ બતાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર જીવાત્માના કલ્યાણને માટે જેટલું મહત્વ ઉપાસના ભક્તિને આપેલું છે એટલું જ મહત્વ શિક્ષાપત્રી આદિ ગ્રંથની અંદર, સામાજિક ઉત્થાનના કાર્યોની અંદર, માનવ સેવાના કાર્યોની અંદર કુરિવાજ અને કુબતી જે નીતિઓ હતી અથવા તો એવા રિવાજો હતા, જેમ દીકરીને દૂધ પીતી કરવી વગેરે જે કુરિવાજો હતા, એનું ખંડન પણ એટલા જ પ્રમાણની અંદર મહારાજે કર્યું છે જેથી સમાજની અંદર એક સારા સંસ્કારોનું સિંચન થાય ને કુરિવાજો એમાંથી મુક્ત થાય. આજે આવા અનેક કારણોને કારણે એક ધર્મના સ્થાનેથી આવી જ્યારે પ્રવૃત્તિ થતી હોય, આવો સંકલ્પ થતો હોય, ત્યારે એની અંદર અમારે એને પ્રોત્સાહન આપવાનું અમારું કર્તવ્ય અને ફરજ બને. એટલે બાપુજી કે અમે આશીર્વાદ દેવા જઈએ છીએ. અમારો બીજો કોઈ એમની અંદર હેતુ ન હોય. પણ આજે ખૂબ આનંદની સાથે સુરતને આંગણે આમ તો આ પહેલવેલો એવું આપણે સમૂહ લગ્નનું આયોજનનો સંકલ્પ કર્યો. અમારા યુવાનો મળવા આવ્યા કે બાપુજી આપણા રાજકોટ અને બીજા વડોદરા કે ગોધરા જેવા શહેરોની અંદર આવા આયોજનો થાય છે, સુરતની અંદર કોઈ દિવસ આવું નથી થયું, તો આપણે એવા કોઈ આયોજન કરીએ. અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓની સાથે વાત કરી અને કીધું કે આપણે જેમ સમાજની અંદર વિદ્યાદાનની પ્રવૃત્તિ કરીએ છીએ, અન્નદાનની પ્રવૃત્તિ કરીએ છીએ, રક્તદાનની પ્રવૃત્તિ કરીએ છીએ, જ્યારે કોઈ એવા જરૂરિયાતમંદ રોગી હોય અને કદાચ દવા, દારૂ કે એવી સેવાની આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ, ગાયો માટે, પશુ માટે, મૂંગા ઢોરના એના જાળવણી અને એના નિરણ માટે આપણે જ્યારે વગેરે કાર્ય, સેવાના કાર્ય કરતા હોઈએ, ત્યારે આપણા શાસ્ત્રોની અંદર કન્યાદાનનું પણ એટલું મહત્ત્વ આપેલું છે, એટલું મહત્ત્વ એના ગુણ બતાવેલા છે, પુણ્યકર્મ બતાવ્યું છે કે એવા કન્યાદાનની અંદર પણ જો આપણે સદલક્ષ્મીનો વ્યય કરીએ તો એનાથી ન કેવળ એ નવદંપતિ અને પરિવારને મદદ થઈ છે, પણ એના દ્વારા જે ભક્તોએ પોતાની સદલક્ષ્મીનો વ્યય કર્યો છે ને એની લક્ષ્મી પણ શુદ્ધ થાય છે ને એનો રાજીપો ભગવાનનો એના ઉપર ઉતરે છે. આજે એવા સંકલ્પ સાથે આજે અહીંયા આગળ સુંદર આયોજન થયું છે. આપણા ભારતીય સંસ્કૃતિની અંદર જો બહુ વધારે વિવેચન નથી કરવું, પણ મૂળ મર્મની વાત કહું કે આને સંસ્કાર શા માટે કહેવામાં આવે છે. આપણી સંસ્કૃતિ, જેમ મેં પહેલાં વાત કરી કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થની સિદ્ધિ માટે આ વ્યવહારના માર્ગને પ્રશસ્ત અથવા તો એને અગ્રેસર કરવાનો આ માર્ગ છે. જ્યારે આજે બ્રહ્મચર્ય અવસ્થામાંથી બાળકો એટલે યુવા અને કિશોર અવસ્થાની અંદર આવેલા યુવા અને યુવતીઓ જ્યારે પોતાના ગ્રહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરતા હોય, એને અગ્નિનારાયણની સાક્ષીએ વાલા ભક્તો, જો વિદેશની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિનો આ ભેદ છે. અમે ઘણી વખત વાત કરતા હોઈએ કે વિદેશની સંસ્કૃતિ એ માત્ર દેહ સુખને માને છે અને લગ્ન આદિ જે સંબંધ છે એ માત્ર શરીર અને શરીરની અવસ્થાની અંદર એકબીજાને મદદરૂપ થાય એવા ભાવ સાથે જ એના વ્યવહાર હોય છે. અને એ વ્યવહાર હોવાને નાતે જ્યાં સુધી મનનો મેળ રહ્યો, અર્થાત કે સુખની અનુભૂતિ થઈ, ત્યાં સુધી સંબંધ રહે ને ન હોય તો સંબંધ છૂટા થઈ જાય છે. એ સંસ્કૃતિ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે.
એની અંદર લાગણી અને ભાવનાનો એટલો જ મહત્ત્વ રહેલું છે જેટલું જ્યાં સુધી સુખની અનુભૂતિ રહે. જ્યારે આપણી સંસ્કૃતિની અંદર આપણા લગ્ન આદિ ગ્રંથિથી જ્યારે જોડાતા હોઈએ, એક બાજુ સમાજ એની અંદર આપણા જે પૌરાણિક જે પરંપરા છે એ એમ કે આ માત્ર શરીરથી શરીરના સંબંધ માટેની કોઈ આ સંબંધ નથી, પણ આ તો 7 જન્મોના સંબંધ છે, અર્થાત કે આ તો આત્માના સંબંધ છે. આપણી સંસ્કૃતિની અંદર જ્યારે વર જ્યારે જાન લઈને આવતા હોય ત્યારે આપણી સંસ્કૃતિ એમ શીખવાડે કે તે દિવસે પોતાના જે જમાઈ અથવા તો જે વર થયા હોય એને વિષ્ણુ સ્વરૂપ ગણવામાં આવે છે, નારાયણ સ્વરૂપ ગણવામાં આવે છે, અને જે કન્યા જેનું આપણે કન્યાદાન કરીએ છીએ એને લક્ષ્મી સ્વરૂપા ગણવામાં આવે છે. આપણે એક દીકરીને આપણે માત્ર કોઈને દાનમાં કે લગ્ન કરીને પોતાના વ્યવહારને ભોગવવા માટે, શરીર સુખ ભોગવવા માટે દાન નથી કરતા, પણ આપણે કન્યાનું દાન અગ્નિનારાયણની સાક્ષીએ, વેદનારાયણની સાક્ષીએ, જે વેદોના મંત્રોચ્ચાર સાથે જ્યારે કન્યાદાનનો સંકલ્પ કરવામાં આવે એની પાછળ એક ઉમદા એક ભાવના રહેલી છે કે એના ગ્રહસ્થાશ્રમની અંદર જે પરંપરાનું નિર્માણ થાય, જે સંતતિનું નિર્માણ થાય એ એક સુદૃઢ, સંસ્કારી અને જેને કહેવાય કે સદમાર્ગ ઉપર ચાલનાર એવા શિક્ષિત અને એવા જ્ઞાની ભક્તો અથવા તો બાળકનો એને ત્યાં જન્મ થાય. આપણે કેવળ રાષ્ટ્ર નિર્માણ નથી કરતા, પણ આપણે સુદૃઢ રાષ્ટ્ર નિર્માણ કરીએ છીએ, સંસ્કારી રાષ્ટ્ર નિર્માણ કરીએ છીએ, અને એ ભાવનાથી એક પરંપરાનું વહન કરવા, એક પેઢીથી બીજી પેઢીને પરંપરાની પ્રાપ્તિ થાય, આવી અનેક ભાવનાઓ એની અંદર જોડાયેલી છે. એની અંદર જોકે એ વિધિમાં તમે હું બધાએ આપણે બેઠા છીએ એટલે તમને મને બધાને અનુભવ છે. ઘણાને અડધા જોકામાં ગયા હશે અને ઘણાએ સાવધાન થઈને સાંભળ્યું હશે કે ભૂદેવ જ્યારે ફેરા ફરાવતા હોય ત્યારે એક એક વચન અને એક એની અંદર એ વાત સમજાવતા હોય છે, એની કથા કરવામાં આવતી હોય છે કે આ લગ્ન જીવન એ માત્ર તમને શરીર સુખ અથવા તો ખાલી વ્યવહારને સાચવવા માટે નથી, પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અર્થાત કે તમારા જીવનની અંદર સત્કર્મથી તમારું જીવન નિર્વાહ થાય એવા ધર્મનું આચરણ કરજો. અર્થ, નીતિ અને પ્રમાણિકતાથી જે અર્થ ઉપાર્જન થાય, જેનાથી તમારા પરિવારનું તમે પોષણ કરો છો, એની અંદર સારા સંસ્કાર ને સારા વિચારો રહે એવા ભાવનાથી નીતિ અર્પણ કરજો. અને જે અંતે જીવાત્માનું જ્યારે શરીરનું આવરદા પૂરી થાય ત્યારે આ સંસારના સંબંધને અહીંયા આગળ ભલે આપણે વિરામ આપીએ, પણ મુક્તના સંબંધ, મોક્ષના સંબંધથી આપણે બધા જોડાઈ અને ભગવાનના ધામની અંદર એક સાથે ભગવાનના મુક્ત બનીને સેવામાં જ પડાઈએ. એટલે ધર્મ, અર્થ અને જેમ પ્રકૃતિના નિયમ પ્રમાણે મર્યાદાની અંદર આપણે એના નિર્વહનના ભાગ બનીએ એવા ચારેય પુરુષાર્થની સિદ્ધિનો સંકલ્પ કરાવવામાં આવે છે. એટલે આ ધર્મનું કાર્ય છે, આ માત્ર વ્યવહારનું કાર્ય નથી. આ તો આપણે હવે શું પેલા કોર્ટના એ જો કે કાયદો છે એટલે એનું ખંડન નથી કરીએ, પણ હવે એવું થઈ ગયું રિવાજની અંદર કે એના સિગ્નેચર કરીને રજિસ્ટરમાં સહી કરી દો એટલે લગ્ન થઈ ગયા. પણ એ સંસ્કૃતિની અંદર આ સંસ્કાર ન આવે. આ સંસ્કાર ક્યારે આવે? જ્યારે આવા વેદના મંત્રો બોલાતા હોય, અગ્નિનારાયણની સાક્ષી, એ પરંપરાને, આપણી સંસ્કૃતિને જીવંત રાખવા માટે આજે આ દાખલો કરવામાં આવે છે. સાથે સાથે આપણે બધાએ જાણીએ છીએ અત્યારે મોંઘવારીનો કેવો પ્રકોપ છે, અને એવા સમયની અંદર પોતાના બાળકોને પાલવાનું જ્યારે મુશ્કેલ બનતું હોય ત્યારે એવા સમયની અંદર ઘણી વખત જેની પાસે ભગવાને કંઈક સંપત્તિ આપી છે એ તો પોતાની ઈચ્છાઓને એના ઉમંગ સાથે એ પોતાના ઘરના પરિવારના પ્રસંગ કરી શકે, પણ કદાચ કોઈ અસામાન્ય અવસ્થાના જીવાત્મા હોય, ભક્તો હોય, અને એને પણ એવી ઈચ્છા થાય કે મારે પણ મારી લાડકોડથી ઉછેરેલી દીકરીને ધામધૂમથી પરણાવી છે, પણ મારી એવી આર્થિક સ્થિતિ નથી, મારે પણ મારી દીકરીને જ્યારે કન્યાદાન કરીએ ત્યારે એને ભેટ સોગત આપી છે પણ એવી સ્થિતિ નથી, ત્યારે એને લઘુતા ગ્રંથિમાં ન સપડાવવું પડે. અને એટલા માટે અને આપણે આ કોઈ પરોપકાર નથી કરતા, આપણે બીજા ઉપર ઉપકાર કરીને કોકના દીકરા દીકરી પરણાવી દઈએ છે એવો ભાવ નથી. આપણે આપણા પરિવારનો પ્રસંગ કરીએ છીએ એવો ભાવ એની અંદર રાખીને જ્યારે આપણે કાર્ય કરીએ ત્યારે એનો આપણને ઉમદા ફળની પ્રાપ્તિ થાય ને એનો પણ સંકલ્પ પૂરો થાય. એટલે આવી અનેક સારા સંકલ્પ સાથે જ્યારે આવા સમૂહ લગ્ન વગેરેનું આયોજન જ્યારે થતું હોય ત્યારે ભગવાનની આજ્ઞાથી એ માનવ સમાજ અને ઉત્થાનના કાર્યની અંદર એક સેવા છે, અને એ સેવા કાર્યની અંદર જે ભક્તોએ અમારા સ્વયંસેવકોથી લઈને, આયોજકોથી લઈને, યજમાનોથી લઈને, દાતાઓથી લઈ, વરપક્ષ અને કન્યા પક્ષના, કારણ કે એમાં દરેક હોય, પણ અમે જ્યારે વાત કરવા આવ્યા ત્યારે મેં કીધું એમાં ભેદભાવ ન હોય, એમાં તો આજે બધા આપણા પરિવારજનો છે.
છે. એટલે દરેક જ્ઞાતિ, દરેક વર્ણના દરેક લોકો એની અંદર સત્સંગી હોય તોય ભલે કદાચ અન્ય કોઈ આરાધ્ય ઉપાસ્યને માનતા હોય, પણ આપણે એક ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિનું જતન થઈ રહ્યું છે, માટે દરેકને સમાવેશ કરીને આપણે એમાં કાર્ય કરવું છે. એ ન્યાયે આજે જ્યારે અહીંયા સુંદર આયોજન થયું છે ત્યારે અમે હૃદયથી ખૂબ ખૂબ અભિલાષા અને આશીર્વાદ આપીએ છીએ નવદંપતિને. પ્રભુતાની અંદર તમારા પગલાં ખૂબ મંગલ થાય અને ભગવાન તમને ખૂબ તમારા જીવનની અંદર સુખ્યા કરે. આ સંબંધ માત્ર બે વ્યક્તિનો નથી, પણ એક બે સાંસ્કૃતિક ધરોહરનો છે. કન્યા પક્ષના જે પોતાના પરિવારના સંસ્કારો હોય, વર પક્ષના જે પોતાના પરિવારના જે કુળના સંસ્કારો હોય, એનું આપસની અંદર સમન્વય કરી અને જેને કહેવાય કે સમૃદ્ધિને વધારે નિખારવાનો પ્રસંગ છે. એટલે આવા પ્રસંગની અંદર અરસપરસ બંને પરિવારોને, વરપક્ષ અને કન્યા પક્ષોને ભગવાન ખૂબ એવા સુખ્યા કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. અને આવા નવા સંકલ્પો આપણને થાય ને ભગવાન આપણા સંકલ્પ પૂરા કરે કે જેથી ભક્તિની સાથે સાથે માનવ ઉત્થાન અને કલ્યાણના કાર્યમાં પણ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં કરેલી આજ્ઞા પ્રમાણે આપણે હંમેશા અગ્રેસર રહીએ. ભગવાન આપણને એવી બળબુદ્ધિ શક્તિ કાયમ આપતા રહે એના ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. નારાયણ મુનિદેવ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ આપ સૌનું ખૂબ મંગલ કરે. પુનઃ એક વખત અમારા લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ, બધા એસવીજીના અને દાતાઓ અને યજમાનો જેમને જેમને આની અંદર પ્રત્યક્ષ પરોક્ષ રૂપે સહયોગ આપ્યો છે એ બધાને માટે અંતરના અનેક અનેક આશીર્વાદ આપી અને સર્વનું મંગલ થાય. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. એ ન્યાય ભગવાન સર્વને સ્વસ્થ અને સુખિયા રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને મારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વયં મહારાજ.